નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। શિવ રેસિડેન્સી કેસમાં હાઈ લેવલની કમિટીની રચના કરવામાં આવી। યુદ્ધના ધોરણે નવી વોલનું કામ શરૂ થયું। સુરત કોર્ટે રાજદ્રોહ કેસ પરત ખેંચવાની સરકારની અરજી ગ્રાહ્ય રાખી। સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં 46 ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું। કીમમાં હની ટ્રેપના ગુનામાં ₹3 લાખની લાંચ લેતા પીઆઈ ઝડપાયો। રાંદેર વિસ્તારમાંથી 6.77 લાખના ગાંજા સાથે એન્જિનિયરની ધરપકડ। ગજેરા ગ્લોબલ શાળામાં ઇન્ટર સ્કૂલ પ્રી પ્રાઇમરીનો સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ। સમાચાર વિગતે જોઈએ। સુરતની શિવ રેસિડેન્સીમાં બનેલી દિવાલ ધરાશાયી થવાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે। આ મામલાની ગંભીરતાને જોતા સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ અત્યંત આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે। તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આ દુર્ઘટનામાં રત્તીભર પણ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। દુર્ઘટનાના મૂળ સુધી પહોંચવા અને તેમની પાછળના ટેકનિકલ કારણોની તપાસ કરવા માટે કમિશનર દ્વારા એક હાઈ લેવલ કમિટીની રચના પણ કરવામાં આવી છે। કમિટી તપાસ કરશે કે બાંધકામમાં કયા સ્તરે ખામી રહી ગઈ છે અને શું તે સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન હતું। કમિશનરે નિર્દેશ આપ્યા છે કે આ તપાસ રિપોર્ટના આધારે જ આગળની શિક્ષાત્મક કાર્યવાહી નક્કી કરવામાં આવશે। ઘટના બાદ રહેવાસીઓની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા બની છે। એસએમસીની તમામ ટેકનિકલ ટીમોને સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે અને હાલમાં યુદ્ધના ધોરણે નવી મજબૂત કોન્ક્રીટ વોલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। શિવ રેસિડેન્સીના બિલ્ડિંગની કોઈ નુકસાન થયું છે કે કેમ તે જાણવા માટે બિલ્ડિંગ સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવાની સૂચના અપાઈ છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય। કમિશનર શાલિની અગ્રવાલે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે આ ઘટનામાં જે પણ બિલ્ડર કે કોન્ટ્રાક્ટર જવાબદાર હશે તેની સામે તો કાર્યવાહી થશે જ, પરંતુ જો પાલિકાના કોઈ અધિકારીની નિષ્કાળજી જણાશે તો તેમને પણ છોડવામાં આવશે નહીં। પાલિકાના ઉચ્ચ અધિકારીઓને પણ સીધા જ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને મોનિટરિંગ કરવાની જવાબદારી સોંપાઈ છે। સુરતની સેશન કોર્ટે આજે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને વર્ષો જૂના રાજદ્રોહ કેસમાંથી મુક્ત કર્યા છે। અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર કેસને પરત ખેંચવા માટે સરકાર તરફથી કરવામાં આવેલી અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે, જેના પરિણામે તમામ આરોપીઓનો આ કેસમાંથી સંપૂર્ણ છુટકારો થયો છે। આ મામલે હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ વતી એડવોકેટ યશવંતસિંહ વાળાએ કાયદાકીય રજૂઆતો કરી હતી। સરકારના નિર્ણય અને કોર્ટની મંજૂરી બાદ લાંબા સમયથી ચાલી રહેલ રાજદ્રોહની કાયદાકીય પ્રક્રિયાનો આખરે અંત આવ્યો છે। આ મામલે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે આજે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રાજદ્રોહ કેસમાં પોતે હાર્દિક પટેલ તેમજ વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ એમ 4 આરોપી હતા, જેમાં સરકાર દ્વારા કેસ પરત ખેંચવાનો નિર્ણય કરાયો હતો। ત્યારે નામદાર કોર્ટે આજે હુકમ જાહેર કરતા જ કેસ વિડ્રો કર્યો છે। આ તબક્કે સૌ સાથીદારોને અભિનંદન પાઠવાય છે અને સરકારે પોતાના વાયદા અને વચન મુજબ કેસનું સમયાંતરે ઓબ્ઝર્વેશન કરી આજના દિવસમાં કેસને પરત ખેંચ્યો છે। જ્યારે વકીલ યશવંતસિંહ વાળાએ જણાવ્યું હતું કે વર્ષ 2015માં હાર્દિક પટેલ વિરુદ્ધ જે રાજદ્રોહનો કેસ દાખલ થયો હતો તે કેસ સંબંધે રાજ્ય સરકારે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા જે તે ગુનાઓ સહિત હાલનો જે અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રાજદ્રોહનો કેસ પણ પરત ખેંચવાનો નિર્દેશ કર્યો હતો। આ મામલે સરકારે નોટિફિકેશન પણ જાહેર કર્યું હતું અને નોટિફિકેશનના આધારે સરકાર તરફે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ રાજદ્રોહનો કેસ આગળ ચલાવવા માંગતા નથી અને આ મામલે નોટિફિકેશન સાથે એક અરજી પણ આપી હતી, જે અરજીને લઈને આજે સેશન કોર્ટ દ્વારા આ રાજદ્રોહ કેસમાંથી 4 એવને મુક્તિ આપવામાં આવી છે અને સાથે સાથે
અપીલ પીડિયર સુધીના ₹15,000 જામીન આપવાનો હુકમ કર્યો છે. 2015ના સમયમાં જ્યારે આંદોલનના સમયે રાજદ્રોહનો કેસ અમરોલી પોલીસ સ્ટેશનની અંદર દાખલ થયેલ, એના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી અને ચાર્જશીટ જે તે સમયે કોર્ટમાં દાખલ કરેલો. એમાં હું, હાર્દિકભાઈ પટેલ, ચિરાગ દેસાઈ અને વિપુલભાઈ દેસાઈ ચારે આરોપીઓ હતા. અને 8 મહિના પહેલા જ્યારે સરકારે જે જાહેરાત કરી હતી એ જાહેરાતના અનુસંધાને 14 જેટલા કેસોને સમગ્ર ગુજરાતમાંથી પરત ખેંચવા માટેની જાહેરાત કરેલી. તેના અનુસંધાનના ભાગરૂપે દરેક કેસો પરત ખેંચાય માટેની સરકારી વકીલ શ્રીઓની પ્રોસિજર ચાલુ હતી. અને ગત તારીખ 18ના રોજ જે સુરતની અંદર જે રાજદ્રોહ અમારા 4 ઉપર હતો, એમાં જે સરકારશ્રીએ વિડ્રો પ્રોસેસ મૂકેલી હતી સરકારી વકીલે કેસ પરત ખેંચવા માટેની, એને સરકારે મંજૂરી, જે નામદાર કોર્ટ છે એમણે મંજૂરી આપી છે. નામદાર કોર્ટે અરજી ગ્રાહ્ય રાખી છે અને સમગ્ર કેસોને પરત ખેંચવાનો જે ઓર્ડર હતો એના ઉપર જે સરકારી વકીલના પ્રોસેસ પર નામદાર કોર્ટે મહોર મારી છે. એટલે કે હવે આ કેસોને વિડ્રો થયા છે. સુરત કોર્ટ પરિસરમાં આજે વકીલોની દલીલોને બદલે ચૂંટણીના સ્લોગનને જીતવા માટેના દાવપેચ જોવા મળ્યા હતા. સુરત જિલ્લા વકીલ મંડળની આગેવાની મેળવવા માટે મેદાને ઉતરેલા 46 ઉમેદવારો પૈકી 6 હોદ્દેદાર અને 11 કારોબારી મળીને કુલ 17 વકીલોના મંડળનું ભાવિ નક્કી કરવા માટે આજે વહેલી સવારથી જ મતદાન શરૂ થયું હતું. કોર્ટ પરિસરમાં ઉમેદવારો હાથમાં પેમ્પલેટ લઈને વકીલ ઉમેદવારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવતા નજરે પડ્યા હતા. આ વર્ષની ચૂંટણીમાં સૌથી મહત્વનો એજન્ડો નવી કોર્ટ બિલ્ડિંગના નિર્માણનો છે. વકીલોમાં પ્રશ્ન ચર્ચાનો વિષય છે અને આગામી સમયમાં નવી કોર્ટ બિલ્ડિંગ ક્યાં આકાર લેશે અને કે તેમાં વકીલો માટે બેઠક વ્યવસ્થા કેવી હશે. આ સાથે જ સુરતમાં હાઈકોર્ટની એક બેચ બને તેવી વર્ષો જૂની માંગ પણ આ વખતે ચૂંટણી પ્રચારમાં મુખ્ય મુદ્દો રહી છે. વકીલોના પડતર પ્રશ્નો અને કોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને વિવિધ પેનલો દ્વારા મોટા વચનો આપવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયામાં આ વર્ષે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ 30% મહિલા અનામતનો ઐતિહાસિક અમલ કરવાયો છે. વકીલ મંડળના ઇતિહાસમાં પ્રથમવાર ખજાનચીનું પદ મહિલા વકીલને આપવાનો નિર્ણય કરાયો છે. ખજાનચી અને એલઆરના પદ માટે મહિલા ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે, જે સુરત બાર એસોસિએશનમાં મહિલા શક્તિના વધતા પ્રભાવને દર્શાવે છે. મતદાનની વ્યવસ્થામાં પણ આ વખતે મોટા ફેરફાર જોવા મળ્યા હતા. આજે સવારથી જ મતદાન પ્રક્રિયામાં પૂર્ણ જોશમાં વકીલો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. આંકડાની દ્રષ્ટિએ માંડીએ તો આ વર્ષે મતદારોની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો, જ્યારે મોટી સંખ્યામાં ઉત્સાહભેર વકીલો મતદાન કરતા નજરે પડ્યા હતા. અશ્વિન જોગડિયા છે, મારો સિરિયલ નંબર 1 છે. મેં ઉપપ્રમુખ પદના માટે દાવેદારી કરી છે. જો વકીલ મંડળ વર્ષોથી કામ કરતું આવ્યું છે અને કરતું રહીશું. મારો ડાયલોગ છે, સાથે કામ કરીશું, સાથે કામ કરતા રહીશું. અમારા એવા પ્રયત્નો છે કે અમારે સૌથી મહત્વનો મુદ્દો કોર્ટ બિલ્ડિંગનો પ્રશ્ન છે. અમારે જીયા ગુડિયા તો જવું જ નથી. હવે અમારો માંગણી એવી છે કે મરઘા કેન્દ્રવાળી જગ્યા અમને ઝડપથી મળી જાય. એ દિશામાં ભૂતપૂર્વ જે અમારી ટીમ હતી તેમણે કામ કર્યું છે, કિનારા સુધી આવી ગયા છે. હવે ખાલી અમારે ફાઇનલ કરવાનું છે કે મરઘા કેન્દ્ર અમને મળી જાય. હમણાં તાજેતરમાં થોડા મહિના પહેલા જ હાઈકોર્ટની બેન્ચ આવીને મરઘા કેન્દ્રની મુલાકાત બી લઈ ગઈ છે. સુરત પોલીસ વિભાગ માટે છેલ્લા 4 દિવસ અત્યંત શ્રમજનક સાબિત થયા છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ આક્રમક વલણ અપનાવતા ટૂંકા ગાળામાં 2 પોલીસ ઇન્સ્પેક્ટરને લાંચના છટકામાં ઝડપી લીધા છે. 15 ડિસેમ્બરે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પીઆઈ ઝડપાયા બાદ 18 ડિસેમ્બરે ગુરુવારે સુરત ગ્રામ્યના કીમ પોલીસ સ્ટેશનના પીઆઈ 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ચૂક્યા છે અને સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે. એટલું જ નહીં, પીઆઈ પ્રવીણસિંહ જાડેજા સંપત્તિની તપાસ પણ એસીબી દ્વારા કરવામાં આવશે. સુરતના કીમ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ 1 મહિના અગાઉ હની ટ્રેપની ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં 3 શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી 2 વેપારી પાસેથી 13 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ કેસની તપાસ કીમ પીઆઈ પ્રવીણસિંહ જાડેજા કરી રહ્યા હતા. દરમિયાન ઝડપાયેલા આરોપીઓને જેલમાંથી વહેલી મુક્તિ અપાવવા અને ગુનામાં ગુજસીટોક જેવી કડક કલમનો ઉમેરો ન કરવા માટે પીઆઈ જાડેજાએ વકીલ ચિરાગ ગોંડલિયા મારફત આરોપીના ભાઈ પાસે 10 લાખ રૂપિયાની મસમોટી લાંચ માંગી હતી. એસીબીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આર ચૌધરીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેર એસીબી ઇન્ચાર્જ મદદનીશ નિયામક ડીએન પટેલના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવી છટકું ગોઠવાયું હતું. વકીલ ચિરાગ ગોંડલિયા મારફત
જ્યારે 3 લાખ રૂપિયા સ્વીકારવામાં આવ્યા ત્યારે એસીબીએ પીઆઈ પ્રવીણસિંહ જાડેજા અને વકીલને ઝડપી લીધા હતા. પીઆઈ પ્રવીણસિંહ જાડેજા 2013માં પીએસઆઈ તરીકે પોલીસ વિભાગમાં ભરતી થયા હતા. તે હાલ કીમમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે. એસીબીની પ્રાથમિક તપાસમાં તેમની પાસેથી 90,000ની જ્વેલરી મળી આવી છે. જો કે એસીબીએ હવે આ મામલે વધુ આક્રમક તપાસ શરૂ કરી છે. પીઆઈના કીમ ખાતેના નિવાસસ્થાન અને તેના વતન કચ્છ ખાતે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જેની અપ્રમાણસર મિલકતની તપાસ કરવા માટે બેંક એકાઉન્ટ્સ અને અન્ય રોકાણોની વિગત ખંખોળવામાં આવી રહી છે. નોકરીની આડમાં ગાંજાનો વેપલો કરતા યુવકને રાંદેર પોલીસે પાલનપુર પાટિયા માર્શલ સર્કલ પાસેથી 6.77 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે પકડી પાડ્યો છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ રાંદેર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વેલાભાઈને બાતમી મળી હતી કે પાલનપુર પાટિયા મશાલ સર્કલ પાસેથી એક શખ્સ ગાંજો લઈને પસાર થવાનો છે. બાતમીના આધારે રાંદેર પોલીસે વોચ ગોઠવી હતી અને આ સમય દરમિયાન ત્યાંથી મોપેડ પર સવાર થઈને ચાર્વક ભટ્ટને અટકાયત કરવામાં આવી હતી. આરોપી ચાર્વક ભટ્ટ પાસેથી 6,77,000ની કિંમતના 225 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજો અને મોપેડ તથા મોબાઈલ ફોન મળી 7,15,000ની કિંમતની મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ગાંજો નિહાલ નામની શખ્સ પાસેથી લાવવામાં આવ્યું હોવાનું અને છૂટક વેચતો હોવાનું સામે આવ્યું હતું. આરોપી ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અને હાલ ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે. જો કે આર્થિક તંગી હોવાથી તે આ ધંધામાં ચડ્યો હોવાનું પણ તેણે કબૂલાત કરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરવાની સાથોસાથ આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરની જાણીતી શાળા ગજેરા ગ્લોબલ શાળામાં ઇન્ટર સ્કૂલ પ્રી પ્રાઇમરી સ્પોર્ટ્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સ અંતર્ગત વિદ્યાર્થીઓની છુપી પ્રતિભાઓને બહાર લાવવી જરૂરી હોય ગજેરા ગ્લોબલ શાળાએ પ્રી પ્રાઇમરી વિદ્યાર્થીઓની ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ ડે આયોજિત કરી હતી. સુરત શહેરમાં સર્વપ્રથમ પહેલ શાળા દ્વારા કરાઈ હતી, જેમાં સુરત શહેરની લગભગ 15 શાળાઓના અંદાજે 400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સુરત પ્રી સ્કૂલ એસોસિએશનના પ્રેસિડેન્ટ રાજેશ મહેશ્વરી તથા સુરત શહેર ફિઝિકલ એજ્યુકેશન એસોસિએશનના પ્રેસિડેન્ટ અમિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પ્રી પ્રાઇમરીની વિવિધ શાળાઓના ફાઉન્ડર અને પ્રિન્સિપાલ તથા ભાગ લેનાર સર્વ વિદ્યાર્થીઓના માતા પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપલ શ્વેતા પરિહાર ઉપસ્થિત સર્વોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે શાળામાં વિદ્યાર્થીઓએ વિવિધ ગેમ્સમાં ભાગ લઈને પોતાનું કૃતિઓનું રજૂઆત કરી હતી, તેમજ વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તો વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓનો ખાસ ઉત્સાહ પણ વધારાયો હતો. સાથે ભાગ લેનાર સર્વ વિદ્યાર્થીઓને પાર્ટિસિપેશન સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌ માતા પિતાએ ગજેરા ગ્લોબલ શાળાના આ કાર્યક્રમના ખૂબ વખાણ કર્યા હતા. एवरीवन, मैं श्वेता परिहार गजेरा ग्लोबल स्कूल की प्रिंसिपल। आज हमारे स्कूल में हमने इंटर स्कूल प्री प्राइमरी सेक्शन का स्पोर्ट्स मीट रखा है। उसमें 9 स्कूल्स ने पार्टिसिपेट किया है। 400 से ज़्यादा बच्चे आए हैं पार्टिसिपेशन के लिए और उनके पेरेंट्स भी आए हैं। ये बहुत फ़र्क पड़ेगा सर। गजेरा ग्लोबल स्कूल एक होलिस्टिक डेवलपमेंट में बिलीव करता है और जब हम होलिस्टिक डेवलपमेंट की बात करते हैं तो स्पोर्ट्स उसका बहुत इंटीग्रल पार्ट है। और अभी जो नरेंद्र मोदी जी के विजन के हिसाब से भी अभी हमें छोटे बच्चों में ही जो स्पोर्ट्समैनशिप ये इनकलकेट करना है। अभी तो हम ओलंपिक होस्ट करने वाले हैं, तो हमारा ये विचार था कि बड़े बच्चों के लिए हम लोग करते ही हैं, इस बार एकदम छोटे बच्चों के लिए प्री प्राइमरी सेक्शन के लिए
3, 4, 5, 6 साल के बच्चों के लिए ये स्पोर्ट्स मीट रखते हैं, जिसमें अलग अलग रेसेस और अलग अलग तरह के इवेंट्स रखे हुए हैं। સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક પ્રાથમિક શાળામાં અંગ્રેજી વિષય આધારિત વાઇબ્રન્ટ ઇંગ્લિશ એક્ઝિબિશનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં ધોરણ 1 થી 8ના અંદાજિત 100 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ અંગ્રેજી વિષયને આધારે વિવિધ મુદ્દાઓ પર તૈયાર કરાયેલા આકર્ષક અને માહિતીસભર ચાર્ટ્સ દ્વારા પોતાની સમજ અને સર્જનાત્મકતા રજૂ કરી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ માતૃભાષા સાથે સાથે આજના સમયની જરૂરિયાત અનુસાર અંગ્રેજી ભાષામાં પણ વિદ્યાર્થીઓને સક્ષમ બનાવવાનો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રભુત્વ દર્શાવ્યું હતું. આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે સ્પોકન ઇંગ્લિશની ટીમ તેમજ સમગ્ર શાળાના શિક્ષકોનો સહિયારો અને પ્રશંસનીય પ્રયત્ન રહ્યો હતો. ઉપરાંત સમગ્ર ટ્રસ્ટી અને આચાર્યના માર્ગદર્શન તથા સહકાર આ શાળાની આ કાર્યક્રમની સફળતામાં મહત્વપૂર્ણ સાબિત રહી હતી. આ પ્રકારના શૈક્ષણિક આયોજનથી વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે રસ વધે છે, તેમજ આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસમાં નોંધપાત્ર વિકાસ થાય છે. ત્યારે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની પ્રતિભા દર્શાવી હતી. ગ્રીષ્મા પુરોહિત છે. હું પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી છું અને સાર્વજનિક કેળવણી મંડળ 18 જણ સંચાલિત આજરોજ શાળામાં એક સરસ મજાના અંગ્રેજી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાષા ગુજરાતી ભાષા માતૃભાષાની સાથે સાથે અંગ્રેજી ભાષા પણ બાળકો ખૂબ વ્યવસ્થિત શીખી શકે તે હેતુથી પબ્લિક સ્પીકિંગ બહુ સારી રીતે કરી શકે, એ બાળકોમાં જે ડર છે અંગ્રેજી બોલીશ કેવી રીતે એ ડર પણ ના રહે તે હેતુથી અમે લોકોએ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. આ આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.